સુરતમાં હોળી ધૂળેટીને લઈને વતન જવા માટે રેલવે સ્ટેશન ઉપર ભારે ભીડ જોવા મળી રહી છે। હોળી ધૂળેટીના પર્વને લઈ સુરતથી કામદારો તેમના વતન તરફ જઈ રહ્યા છે અને સુરતના ઉધના રેલવે સ્ટેશન ઉપર મુસાફરોની ભીડ જોવા મળી છે। સુરતના કામદારો વતન જવા માટે રવાના થયા છે। સુરતથી પોતાના વતન જવા માટે મુસાફરો રેલવે સ્ટેશન ભીડ લગાવીને બેઠા છે। ભીડને પહોંચી વળવા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। હોળી ધૂળેટીને લઈ મોટી સંખ્યામાં ડાઇંગ પ્રિન્ટિંગ અને લૂમ્સના કામદારો જાય છે અને બિહાર તેમજ ઉત્તર પ્રદેશ અને રેલવે દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ આ સમયે તેઓને ટ્રેનની ટિકિટ નહીં મળવાના કારણે ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે। તેઓ જનરલ કોચમાં જવા માટે મજબૂર થતા હોય છે અને જનરલ કોચમાં બેસવા માટે પણ તેઓ 16થી 24 કલાક પ્લેટફોર્મ પર આવી અને લાઇન લગાવીને બેસે છે। હોળીના પર્વ સિવાય આ સમયે અન્ય કારણસર પોતાના વતન લોકોને પણ ભારે ભીડ હોવાના કારણે હાલાકી થતી હોય છે। આ ઉપરાંત રેલવે સ્ટેશન બહાર પણ ટ્રાફિક સહિતની સમસ્યાઓ ન સર્જાય તે માટે પોલીસ પણ સતત કામગીરી કરી રહી છે।